Kadamata, Shinza in one hand, masala in the other. Cooking with Pushpa like no another. Taste is super hit, recipes ekdam hit. Pushpa ke haath pe ka jaadoo hai legit. Jahan khushboo mile, wahan dil bhi mile. हेलो फ्रेंड्स, किचन विथ पुष्पा में आपનું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું ફરાળી ચટણી અને ફરાળી અપમ જે શ્રાવણ માસમાં તમે ખાઈ શકો છો। તો ચાલો આપણે તૈયાર તો અપમ બનાવવા માટે મેં 1 કપ સાઉ લીધા છે અને 5 કપ જેટલા સાબુદાણા લીધા છે। હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું। તો હવે આપણે આની અંદર 2 ચમચી જેટલો દહીં નાખશું અને એને હલાવી દેશું। પછી થોડુંક પાણી નાખી અને બેટરને હલાવી લેશું। તો હવે આપણે આ બેટર સેટ થાય એના માટે આપણે એને 5 મિનિટ સુધી રેસ્ટ આપશું। તો હવે આપણે એના માટે એક ફરાળી ચટણી બનાવશું। તો આ મિક્સર મેં ખાનું લીધો છે, એની અંદર આપણે કોથમીરના પાન ઉમેરશું અને મેં ફ્રેશ નાળિયેર લીધો છે એ પણ આપણે એડ કરી દેશું। આ મેં સિંગદાણા લીધા છે ફોલેલા, એ પણ એડ કરી દેશું। 2 થી 3 લીલા મરચા અને આદુના ટુકડા લીધા છે, એ પણ આપણે એડ કરી દેશું। ટેસ્ટ પ્રમાણે આપણે એની ઉપર અંદર આ સિંધા નમક નાખશું અને 2 ચમચી જેટલો દહીં નાખી દેશું જેથી એનો કલર સરસ આવે અને થોડુંક પાણી ઉમેરી ને આપણે એને પીસી લેશું। તો આપણી ચટણી પીસાઈ ગઈ છે એકદમ। તો હવે આપણે એની અંદર એક વઘાર નાખશું। એના માટે મેં 1 ચમચી જીરો, થોડાક લીમડાના પાન અને 2 બોરિયા મરચા લીધા છે। તો રેડી છે આપણી આ અપમ માટેની ફરાળી ચટણી। તો હવે આપણે બેટરને જોઈ લેશું। તો તમે જોવો છો કે આપણા પાણી અને દહીં બધો એક્સેપ્ટ કરી લીધો છે। આ પાછો આપણે એની અંદર 2 કપ જેટલો પાણી રેડશું અને એમાં 1 બટેકો ધોઈ અને છોલી લીધો છે, આપણે એની છીણ કરી લેશું। તો હવે આપણે આ બટાકાની છીણ અંદર ઉમેરી દેશું અને 1 ચમચી આદુ અને મરચાની પેસ્ટ લીધી છે, તમે તીખાસ ખાતા હોય પ્રમાણે લેવાની। લાકડાનો કપ નથી મળતો। આ ટેસ્ટ પ્રમાણે મીઠો નાખશું આપણે। આપણે હલાવી લઈશું બેટરને। હવે આપણે આ અડધો બેટર કાઢી લેશું। તો હવે આપણે અંદર આ અડધો પેકેટ ઈનોનો નાખી દેશું। તો આપણો આ અપમ માટેનો બેટર રેડી છે। તો અપમ પેનને આપણે તેલથી ગ્રીસ કરી દેશું।
અને આપણે બેટર એની અંદર નાખી દઈશું. થોડાક આપણે એની અંદર તલ નાખશું જેથી એનો સ્વાદ સરસ આવે. તો હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ થવા દેશું. તો હવે આપણા આપમ એક બાજુથી થઈ ગયા છે તો એને આપણે ઉથલાવી દેશું. આ આપમનો એકદમ સરસ કલર આવ્યો છે. તો હવે પાછા આપણે એને 5 મિનિટ ચડવા દઈશું. તો રેડી છે આપણા આપમ. હવે આપણે એને સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ પોચા થયા છે. है legit, जहाँ खुशबू मिले वहाँ दिल भी मिले. सुपर हिट किचन. આલુ ખાય અપ્પમ વેરી ગુડ. કેવા બન્યા છે?